હેલો ફ્રેન્ડ્સ, મારી સિઝલિંગ ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છીએ ફુલેવર બટેટાનું એક નવી જ રીતે શાક, અને એવું ટેસ્ટી બનશે કે લોકો પૂછશે કે આ તમે કેવી રીતે બનાવ્યું। જો તમારું ફુલેવર પાણી જેવું લાગતું હોય અને ઘરમાંથી બધા એમ કહેતા હોય કે આજે શાક જામ્યું નથી, તો આ વિડીયો સ્પેશિયલ તમારા માટે છે, કારણ કે ફુલેવર બટેટાનું આજે આપણે શાક, તો એના માટે મેં મસ્ત મજાનું ફુલેવર લઈ લીધું છે અને આવી રીતે મોટા મોટા ટુકડા કાપી લીધા છે। બહુ મોટા ટુકડા નથી રાખવાના અને બહુ ઝીણું પણ ફુલેવર આપણે નથી કાપવું। તો બધું જ ફુલેવર આપણે આવી રીતે કટ કરી લેવાનું છે અને પછી એમાં આપણે ગરમ પાણી અને મીઠું ઉમેરી દેવાનું છે અને 10 મિનિટ માટે રહેવા દેવાનું છે। ગરમ પાણીને ઉમેરી દેવાથી એમાં જે ઝીણી ઝીણી જીવાત હોય એ નથી રહેતી, અને મીઠું ઉમેરી દેવાથી ફુલેવરનો ટેસ્ટ એકદમ સરસ આવે છે। પછી આપણે બટેટાને કાપી લઈશું। વધુ બટાટા આપણે એડ નથી કરવાના, નહીં તો બટેટાની સભા બની જશે। જો તમારે સ્લાઇસમાં બટેટા કાપવા હોય તો તમે એ રીતે પણ કાપી શકો છો, અને આવી રીતે ટુકડામાં પણ કાપવા હોય તો એ રીતે પણ કાપી શકો છો। સાઈડમાં મેં લીલા મરચાંને પણ વાટકીમાં કાપી લીધા છે। પછી 10 મિનિટ થઈ જાય પછી આપણે ફુલેવરને બીજા વાસણમાં કાઢી લેવાનું છે। બધું જ ફુલેવર બીજા વાસણમાં કાઢી લીધા બાદ આપણે હવે એનો વઘાર કરીએ। તો મેં કઢાઈમાં 3 થી 4 પાવડા જેટલું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈને તડતડવા દેવાની છે। રાઈ તતરી જાય પછી એમાં આપણે આખું જીરું એડ કરી દઈશું। આખું જીરું એડ કરી દીધા બાદ એમાં આપણે હિંગ એડ કરી દેવાની છે। કોઈ પણ શાક બનાવો આપણે હિંગને એડ કરવાની જ છે, એનાથી ટેસ્ટ સારો આવે છે। પછી આપણે એમાં લીલા મરચાં અને મીઠો લીમડો એડ કરી દઈશું। મીઠો લીમડો એડ કરી દીધા બાદ બટેટા કાપીને રાખ્યા હતા એને આપણે એડ કરી દેવાના છે। બટેટાને એડ કરી દીધા બાદ એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ધીમા તાપ ઉપર થવા દઈશું। થોડી વાર ધીમા તાપ ઉપર થવા દઈશું એટલે બટેકા થોડા સોફ્ટ થઈ જશે। બટેટા સોફ્ટ થઈ જવા દેવાના છે 1-2 મિનિટ માટે। પછી આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને બટેટાને સારી રીતે મિક્સ કરી દેવાના છે। બટેટાને સારી રીતે મિક્સ કરી દીધા બાદ એમાં આપણે હવે ફુલેવરને એડ કરી દઈશું। બંને વસ્તુઓ સારી રીતે મિક્સ કરી દેવાની છે અને આપણે હલકા હાથોથી મિક્સ કરી દઈશું। મિક્સ કરી દીધા બાદ એમાં આપણે મસાલા કરી લેવાના છે। તો એના પહેલાં આપણે બટેટા અને ફુલેવરને 1 મિનિટ સુધી સાંતળવા દઈશું। પછી એમાં આપણે હળદર પાવડરને એડ કરી દેવાના છે। પછી આપણે સારી રીતે બધી જ વસ્તુઓને મિક્સ કરી દેવાનું છે અને 1 મિનિટ સુધી આપણે સાંતળવા દેવાનું છે। ધીમા તાપ ઉપર બંને વસ્તુ સાંતળવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। પછી એમાં આપણે ધાણા જીરું પાવડરને એડ કરી દઈશું અને લાલ મરચું પાવડરને એડ કરી દઈશું। મેં અહીંયા લસણવાળું મરચું જે બનાવ્યું હતું એ લસણવાળું મરચું લીધું છે। સ્વાદ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો। જો તમે તીખું ખાતા હોય તો તમે થોડું વધુ મરચું એડ કરી શકો છો। સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે અને પછી થોડું અમથું પાણી નાખીને ફુલેવર અને બટેટાને આપણે ચડવા દઈશું। તો ઢાંકણ ઢાંકીને આપણે ફુલેવર અને બટેટાને ચડવા દઈશું। એ ચડી જાય પછી આપણે ઉપરથી ટમેટાને એડ કરી દેવાના છે। ટમેટાને એડ કરી દીધા બાદ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું અને 1 મિનિટ સુધી આપણે થવા દઈશું। પછી આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું। તો તમે આવી રીતે ક્યારે ફુલેવર બટેકાનું શાક બનાવ્યું છે કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો, અને જો ના બનાવ્યું હોય તો એકવાર આ રીતથી જરૂરથી બનાવજો। ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર એવું ફુલેવર બટેકાનું શાક બને છે। જો તમારા ઘરમાં કોઈને ફુલેવર બટેટાનું શાક ના ભાવતું હોય તો તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરીને ખવડાવજો, તો બહુ જ મસ્ત લાગશે। અને તમે ફુલેવર બટેટાનું શાક રોટલી, પરાઠા, ભાત સાથે શેની સાથે ખાઓ છો એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। અને મારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં। જય માતાજી, આવજો બધા, કાલે મળીએ।